સત્સંગ સુધા આજનું ચિંતન કાલે 105મો શ્લોક આપણે લીધો. 106 થી વાંચો. ચાલો 106 ત્રિગુણાત્મા સંસ્કૃત ગુજરાતી નહીં, અને જે માયા છે તે પહેલા સંસ્કૃત. ત્રિગુણાત્મા તમા કૃષ્ણ શક્તિ દેહ તદીયયો જીવસ્ય ચાહમ મમતા હેતુર્માયા વગમ્યતામ. ગુજરાતી એનું શું છે? અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે અને અંધકાર રૂપ છે ને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે, અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે. એમ માયાને જાણવી. કાલે આપણે ચર્ચા કરી તો એમાં જ્ઞાન ઉપર આપણે વાત કરી. ભક્તિ, ધર્મ, વૈરાગ્ય અને જ્ઞાન. જ્ઞાન કોને કીધું? જ્ઞાન એટલે શું? જે જીવ, ઈશ્વર, માયા તે ત્રણેયને સરખી રીતે રૂઢી રીતે જાણે એને જ્ઞાન કહેવાય. એને જ્ઞાન કહેવાય. જીવ, ઈશ્વર, માયા એના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું એને જ્ઞાન. અને યથાવસ્થિત વ્યવહારાનું ગુણ જ્ઞાનત્વમ પ્રમા એવું મેં કાલ કહ્યું હતું. જે વસ્તુ જેવી છે એને એવા રૂપમાં જાણવી એનું નામ જ્ઞાન. કોઈ પણ વસ્તુ એને એના યથાર્થ રૂપમાં, આ પુસ્તક છે અને પ્રથમ દ્રષ્ટિએ વાત કરીએ તો આને કોઈ મોબાઈલ કહે તો કહી શકાય? ન કહી શકાય. પુસ્તકને પુસ્તકના રૂપમાં જાણવું એ જ્ઞાન. એમાં ભ્રમ ન પેદા થવો જોઈએ. આ સીધી ભાષાની વાત છે. ઈશ્વર તત્વનું જ્ઞાન પછી વાત છે. હવે જ્ઞાન જીવ, ઈશ્વર, માયા એના સ્વરૂપને સુષ્ઠું એટલે સારી રીતે જાણવું એને જ્ઞાન કહીએ. તો એમાં જીવને આપણે કહ્યું, જીવ કેવો છે? અછેદ્ય છે, અભેદ્ય છે, અજર છે, અમર છે. આ બધું જીવની પરિભાષા કીધી ને. અણુ સરખો સૂક્ષ્મ છે, ચિદરૂપ છે, જ્ઞાતા છે, પોતાની જાણવાની શક્તિએ કરીને સર્વ શરીરની અંદર, આપણા એક એક રોમની અંદર જીવાત્મા વ્યાપીને રહ્યો છે. આવી રીતે એની વાત કરી. હવે આજે વાત આવી માયા. માયા એને સીધી પ્રથમ પરિભાષામાં કહીએ ને તો આમાં સીધો જ અર્થ બતાવ્યો કે એ જે માયા છે એ ત્રિગુણાત્મિકા છે, 3 ગુણ વાળી છે. કયા કયા 3 ગુણ એ ખબર? પ્રશ્નના ઉત્તરમાં આવ્યું હતું 3 ગુણ: સત્વ, રજ અને તમ. કયા કયા? સત્વ, રજ અને તમ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણ કહેવાય. ગુણ એ શબ્દ આપણે ગુણાતીત કહીએ ને. ગુણાતીતાનંદ સ્વામીનું નામ ગુણાતીતાનંદ છે. તો ગુણાતીત એટલે શું? એ 3 ગુણથી અતીત એટલે પર. સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી પર જે હોય એ ગુણાતીત કહેવાય. સમજણ? એટલે ગુણ એટલે શું? સત્વ, રજો અને તમોગુણ. આ 3 ગુણ છે. લખી રાખજે. આ 3 ગુણને ખાસ યાદ રાખવાના. આ તો આ કથામાં
પ્રવચનમાં હલતા ચાલતા બોલવાના છે આ શબ્દો. 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એ 3 ગુણ વિશે આપણે પછી વાત કરશું. એ કેવા છે એ પછી વાત આપણે કરશું. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 પ્રકારના ગુણ છે. અને 3 ગુણથી યુક્ત છે એ માયા છે. આ માયા, આ જગત આખું જે ઈશ્વરનું કાર્ય છે ને, ઈશ્વરનું જે કોઈ કાર્ય છે, ઈશ્વરની આ જે સૃષ્ટિ છે, આ જગત આખું છે, એ ઈશ્વરનું કાર્ય છે ને એ માયા છે. ઈશ્વરને જ્યારે મનમાં એમ થયું ભગવાન એકલા હતા, અને પછી મનમાં એમ થયું કે મારે સૃષ્ટિની રચના કરવી છે. સ ઐક્ષત, એણે આમ જોયું, અહમ બહુશ્યામ, હું બહુ રૂપે થાવ, એવું ભગવાનની ઈચ્છા થઈ. પહેલા તો એકલા જ હતા. પ્રલય કાળ થઈ ગયો, આત્યંતિક પ્રલય થયો ત્યારે ભગવાન એકલા જ હતા. ત્યારે કોઈ નહોતું. આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ કાંઈ નહોતું. ચિદાકાશ હતો એક ખાલી, એને ચિદાકાશ કહેવાય. બધું એકબીજા તત્વોમાં સમાઈ ગયું, અને કાંઈ જ્યારે ન રહ્યું ત્યારે ખાલી ચિદાકાશ રહ્યો. આખો ચિદાકાશ, આકાશ જ ન કરો રહ્યો, ચિદાકાશ એને કહેવાય. અને એક બ્રહ્મ તત્વ રહ્યું. 2 જ વસ્તુ રહી. પછી જ્યારે એનો પ્રલય કાળ પૂરો થયો અને ભગવાનને અચાનક ઈચ્છા થઈ કે મારે બહુ રૂપે થવું છે. અહમ બહુશ્યામ, મારે બહુ રૂપે થવું છે. સ ઐક્ષત, આ ઉપનિષદની શ્રુતિઓ છે. એટલે ભગવાન બહુ રૂપે કરીને થયા. એ બહુ રૂપે જે થયા ને, એ જગત સ્વરૂપે કરીને થયા. એ માયા રૂપે, આ જગતની માયા, જળ, સ્થળ, ચર, બધું જ માયા, બધી જ માયા છે. જેમ એને દ્રષ્ટાંત આપ્યું, કોઈ નટ હોય, કોઈ મદારી હોય, તો એ મદારીનો ખેલ કરવા આવે. નટ હોય તો એ નટનો ખેલ કરવા આવે, તો આવીને જેવું પાથરે ને આમ કરીને આમ બધું પાથરીને બધું પોળું કરે, આમ કંડિયો મૂકે ને આમ મૂકે ને આમ મોરલી વગાડે ને આ કરે ને તે કરે ને બધું છૂટું કરે ને બધા જોવા ભેગા થાય. એ 2 કલાક 3 કલાક પૂરું થાય એટલે પાછું હંકેલ લે. એમ ભગવાન નટની જેમ આ બધું પોળું કરે, વળી પાછો પ્રલય કાળ થાય એટલે હંકેલી લે, આ જગતને સંકેલી લે. તો માયા એ ભગવાનની શક્તિ છે. પહેલી વાત તો એ ત્રિગુણાત્મિકા છે, અને ભગવાનની શક્તિ છે, પોતાના શરીરમાંથી ઉત્પન્ન કરેલી શક્તિ, અને અંધકાર રૂપ છે. માયા છે ને એ અંધકાર રૂપ છે, કારણ કે એ જડ છે. એમાં ઓજસ નથી, એમાં તેજ નથી. માયા અંધકાર રૂપ છે. માયા બધાને ભ્રમાવી દે. અંધકાર રૂપ છે એટલે આપણને ભ્રમાવી દે. માયા અંધકાર રૂપ છે એટલે આપણને ભૂલવાડી દે. અંધારામાં જેમ માણસ ભૂલી જાય, એમ આપણને માયા પોતાના પાસમાં આમ ભૂલવાડી દે, ચક્કરમાં ચડાવી દે, જે માયાના ચક્કરમાં ચડ્યો એ. અને ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ છે, એની શક્તિ છે. હા, માયા છે, એની શક્તિ છે. આ જગતની તમામ માયા માત્ર, જેમ માણસની આમ શક્તિ હોય ને, એમ ભગવાનની એક શક્તિ છે. ભગવાનનું એક શક્તિ બળ છે, એવી માયા છે. અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મમત્વરી કરાવનારી છે. એ માયા કેવી છે? આ જીવને દેહ તથા દેહના જે સંબંધી,
આપણે એમ કહીએ ને મારું શરીર હમણાં સહેજ પાતળું પડી ગયું, મારું શરીર જાડું થયું. મારું મારું કોનું? નહીં, મારું કોનું? મારું એટલે કોનું? મારું આ મારું શરીર, આ મારો દીકરો, આ મારી દીકરી. માયા એમ નથી, માયા તો છે જ, પણ આ મારી દીકરી, આ મારો દીકરો, આ મારો શિષ્ય, આ મારા ગુરુ, આ મારા પિતા, આ મારી માં, આ મારું શરીર. તો મારું એટલે કોણ? જીવને ને શરીરને કાંઈ લેવા દેવા નથી. સંબંધ છે, પણ જીવ જતો રહ્યો, શરીર છોટું પડી ગયું, શરીરને હળગાવી દીધું. આનો શરીર હળગાવી દીધું. દેહને મારું કોણે માન્યું? જીવે જે પોતાનું માન્યું ને એ માયા છે. વાસ્તવમાં પોતાનું છે નહીં, પણ પોતાનું મનાવે છે. એ માયાની શક્તિ છે. માયાના પ્રભાવે કરીને આપણે બધું મારું 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 કરીએ છીએ. વાસ્તવમાં આપણું કઈ છે જ નહીં. આપણો દેહ આપણો નથી ને. આપણે તો રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મ નહીં રે એમ કરવાનું છે. બ્રહ્મ સ્થિતિને પામવાનું છે. આ દેહની સાથેનો આપણો કોઈ સંબંધ જ નથી. દેહમાં જીવાત્મા છે ત્યાં સુધી જીવ દેહનો ઉપયોગ કરે છે, કારણ કે જીવ તો એકદમ સૂક્ષ્મ છે, એને તો કંઈ કરી શકતો જ નથી. એટલે એ દેહના માધ્યમથી ઉપયોગ કરે છે. તે જીવ એમ માને છે કે આ દેહ મારો, પણ હવે એ એનો નથી, એનો ઉપયોગ કર્યો છે. આપણે ટ્રેનમાં જઈએ, મુંબઈનું રિઝર્વેશન કર્યું એટલે આપણે ટ્રેનમાં ચડશું એટલે પહેલા શું કહેશું કે હવે મારી સીટ કઈ? તો ભાઈ મારી સીટ 35 નંબરની સીટ. તો તમારી છે 35 નંબરની સીટ? તમે તો એને મુંબઈ જવા પૂરતો ઉપયોગ કરો છો, તમારી નથી. તમે મુંબઈ જાઓ એટલે કહેજો લ્યો મારી છે એમ. મુંબઈ પહોંચી ગયા પછી કહેશો કે મારી છે એમ, આ સીટ મારી છે એમ. પછી તમે બીજી વાર આવો ત્યારે પાછું 35 નંબરની હોય ત્યારે 30 નંબરની તમે મારી કહેશો. 10 દિવસ પછી પાછા જશો ત્યારે 22 નંબરની હશે ત્યારે એમ કહેશો કે 22 નંબરની સીટ મારી. તો તમારું શું? તમારું છે જ નહીં. તમે માની લીધું છે, ભ્રમણા છે. ખાલી એક કાર્ય પૂરું કરવા પૂરતું એ તમારું છે. બાકી તો તમે આજે મનુષ્યના શરીરમાં છો, કાલે ગાયના શરીરમાં છો, પછી પાછા કૂતરાના શરીરમાં આવશે, પછી બિલાડાના શરીરમાં આવશે. જીવાત્મા જીવ તો બધે ભમતો જ રહે છે. હે, મોક્ષ ન થાય ત્યાં સુધી ભમતો રહેશે. જ્યાં સુધી આત્યંતિક કલ્યાણ ન થાય, મોક્ષ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી આ જીવ આમાંથી આમાં, આમાંથી આમાં, આમાંથી આમાં. જેમ માણસ કપડું બદલે એમ શરીર બદલે. તો મારું કયું આમાં? ગયા વખતે તો આપણે એમ કહેતા હતા કે આ શરીર મારું, એ તો કૂતરાનું હતું. તો કૂતરાનું શરીર હતું એને તો મારું મેનું, તો કે આ વખતે પાછું આ શરીર મનુષ્યનું, તો કે એ મારું. એ જે મારું મારું કરાવે છે ને એ કોણ કરાવે છે? માયા. એ કોણ કરાવે છે? આમાં જો હું લખ્યું છે, જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે. અહમ અને મમત્વ, મમત્વ જે કરે ને આ મમત્વ છે, આને વિશે મમત્વ. આ મારું કપડું, એ જે મમત્વ થયું ને, હે, એ કઈ કોને કરાવ્યું? માયાએ. માયા છે ને એનું કામ જ એ છે, એ મમત્વને કરાવનારી છે. એ ત્રિગુણાત્મા છે. એ 3 ગુણ વાળી છે. સત્વ ગુણ વાળી છે, રજો ગુણ વાળી છે, તમો ગુણ વાળી છે. એમ છે. ગાઢ અંધકાર રૂપ છે. એમાં અંધકાર છે. એને કારણે કરી અને અંધકારને કારણે આ પદાર્થોની અંદર રહેલી ચેતના શક્તિ એને ઢાંકી દે છે. એ માયા છે ને
એ અજ્ઞાન રૂપી છે. અજ્ઞાન રૂપી એ માયાને જે તરવી ને એનું નામ જ જ્ઞાન, એનું નામ જ મોક્ષ. ભગવાન કૃષ્ણએ ગીતામાં એક શબ્દ મૂક્યો, દૈવી યેશા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. ભગવાને કીધું એક દૈવી અને ગુણમયી છે. ગુણમય એટલે 3 ગુણ વાળી છે, સત્વ, રજ અને તમા 3. એવી મમ માયા દુરત્યયા, એને કોઈ તરી શકે એમ નથી. કોઈ તરી ના શકે, કોઈ. આપણે ભાગવતની કથામાં કીર્તન બોલી છે, અહો પ્રભુ અચરજ માયા તુમારી, બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલહારી, એમ કીધું. મોહિની રૂપમાં ભગવાન શંકર મોહ પામ્યા. ભાગવતની કથા છે. બ્રહ્મા મોહ પામ્યા. બ્રહ્મા જ્યારે આવ્યા અને વાછરડા બધા ઉપાડી ગયા તો એ મોહ પામ્યા. ભગવાન કૃષ્ણની એ જે લીલા હતી એમાં મોહ પામ્યા. ઇન્દ્ર મોહ પામ્યો, ગોવર્ધન લીલા. સનકાદિક નારદ મુનિ મોહે તમામ મોહે, जिस पर कृपा હોય તુમારી જોજન ઉતરે વારી. જેની ઉપર ભગવાનની કૃપા હોય એ જ માયાને તરી શકે. બાકી કૃષ્ણ ભગવાને કીધું, મમ માયા દુરત્યયા, મારી માયા તરાય એવી નથી. સમુદ્ર છે, સમુદ્રમાં કોઈ તરવા જાય તો ખાબોચિયા તરી જાય, નદી તરી જાય, તળાવ તરી જાય, કદાચ નાનું એવું સરોવર હોય તો તરી જાય. સમુદ્રને તરવો હોય તો વહાણ વગર તરી શકાય? સમુદ્ર કોઈ કાળે તરી શકાય નહીં માણસથી. તો એવી છે, દુરત્ય છે. પણ મામેવ એ પ્રપદ્યંતે, ભગવાન કૃષ્ણએ કીધું, જે મને પામી ગયો એ માયામ એતામ માયામ તરંતી, તે એતામ માયામ તરંતી, એ આ માયાને તરી જાય છે. જે મને પામી ગયો એ જ્ઞાન પામી ગયો, એનું અજ્ઞાન નાશ પામી ગયો. શું થયું? ભગવાનને પામી ગયા એટલે જ્ઞાન પામી ગયા. જ્ઞાન પ્રાપ્ત થયું એટલે અજ્ઞાન, અજ્ઞાન નાશ થઈ ગયું. અજ્ઞાન નાશ થઈ ગયું. મેં કીધું હતું કે લાઈટ બંધ હતી અને અંધકાર હતો એટલે આપણને દોરડું દેખાણું, એમાં સર્પ દેખાણું. એ આપણું અજ્ઞાન હતું, એ આપણી ભ્રમણા હતી. પણ જેવી લાઈટ થઈને અંજવાળું થયું એટલે સાચું જ્ઞાન થઈ ગયું. સાચું જ્ઞાન થયું ને કે આ તો દોરડું છે. આપણી ભ્રમણા ભાંગી ગઈ. આ સંસાર રૂપી માયામાં જે ભ્રમણા આપણી ચોટી છે ને, ભ્રમણા લાગી છે ને, મારું 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 મારું, આ માયા, આ માયા, માયા જે કારણ શરીરની અંદર કરી ગઈ છે. કારણ શરીરમાં હોતા હોય ને તો સ્વપ્ન એના આવે. એ કારણ શરીરમાં કરી ગઈ છે માયા. ભગવાનના ભક્તનું લક્ષણ એ છે કે એ માયાને એના કારણ શરીરમાંથી કાઢવાની. સાળંગપુર હનુમાનજી મહારાજની આગળ ભૂત ને ધૂણાવે તો ઘણીવાર ભૂત અંદર એવી રીતે કરી ગયું હોય ને, કારણ શરીરની જેમ કરી ગયું હોય, પછી એને બાળવું પડે, એને શીશામાં ઉતારવું પડે. એમ કહેતું જતું રહે ને જતું રહે, એમ વાતમાં માલ નથી. એને 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 પછી ભજને કરીને એને શીશામાં ઉતારવું પડે. ભજન કીર્તને કરીને બાળવું પડે, શીશામાં બૂચ મારવું પડે. એમ આ માયા છે એ કારણ શરીરમાં ઘરી ગઈ છે. કારણ શરીરમાં કેવી રીતે? ગમે એટલું જીવને ઓલો આપણે દ્રષ્ટાંત દે છે ને, ઓલો બહુ જૂનું શ્રીજી મહારાજ વખતનું દ્રષ્ટાંત છે કે એક છોકરો આવ્યો, વણકરનો છોકરો આવ્યો. તે મહારાજે કીધું, એટલે છોકરા કેવો છો? તે કે મા બાપ વણકર શું? તે કે ના, તું તો આત્મા છો. બોલજે હું આત્મા છું.
તો કે હું આત્મા છું. તો બોલ, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. 25 વાર બોલાવરાયું. અડધો કલાક પછી કે એલા કેવો છો? તો કે હું વણકર છું. કે અંદર ખરી ગયું છે. કોઈ પટેલને પૂછે એટલે કેવો છો? પટેલ છું. અંદર ખરી ગયું છે, અંદર અંદર ભળી ગયું છે. એને સ્વપ્ન પણ એ આવે છે. એ શું છે? માયા. એ માયા છે. આ જગતમાં માયા તત્વને ઓળખવાની વાત છે. આને માયા કહેવાય. જે નથી એને માની લીધું આ માયા. જે વસ્તુ વાસ્તવિક નથી, આપણે તો ભગવાનના છીએ. આ જીવ કોનો છે? ભગવાનનો છે. ભગવાનનો અંશ છે. મમૈ વાંશો જીવલોકે, ગીતામાં લખ્યું. આપણે ભગવાનના છીએ અને મરીને જવાનું પણ ભગવાનના ધામમાં છે. પણ આ જગતને પોતાનું માની લીધું. બાપને પોતાનો માન્યો, માને પોતાની માની, દીકરાને પોતાનો માન્યો. શ્રીજી મહારાજે વચનામૃતમાં એમ કહ્યું કે અમે એવી કળ ચડાવી દીધી છે કે આ જગત એમને એમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ગોંડલના રાજા હતા અને ગુણાતીતાન સ્વામીના સેવક. હરિસિંહ રાજા એનું નામ. અને ગુણાતીતાન સ્વામીના સારા એવા સેવક. એમના ધર્મપત્ની પણ ચુસ્ત સત્સંગી. જા માયા એની વાત કરે છો. મને ખ્યાલ છે હરિલામૃતની અંદર આ એક કથા લખી છે. સુત 16 વર્ષનો થયો, રમવા બાળક મંડળે ગયો, રમતા દડી વાગી ડોશીને દીધી ગાળો, રમનાર જોશીને. આ દ્રષ્ટાંત દીધું છે એની હું વાત કરું છું. હરિસિંહ રાજાને એકનો એક દીકરો હતો અને યુવાન દીકરો મરી ગયો અને રાજા શોકમાં પડી ગયા. દીકરો મરી ગયો એટલે એકનો એક દીકરો રાજકુંવર મરી ગયો એટલે શોકમાં પડ્યા. 1 દિવસ 2 દિવસ 5 દિવસ 15 દિવસ આમ ને એમ બેઠા રહે. ન કંઈ રાજપાટનું કામ કરે, ન કંઈ કરે બીજું. મહારાણીને એમ થયું કે ક્યાં સુધી. એટલે મહારાણીએ ગુણાતીતાન સ્વામીને જુનાગઢ કેવરાવ્યું. ગુણાતીતાન સ્વામીને કેવરાવ્યું કે સ્વામીને કહેજો ને કે આવીને રાજાને કંઈક કહે. એટલે ગુણાતીતાન સ્વામી ગોંડલ આવ્યા અને ગોંડલ આવીને મહારાજાના રાજમાં દરબારમાં ગયા અને રાજાને કીધું કે મહારાજ, છોકરો મરી ગયો, ક્યાં સુધી પછી હવે એનો શોક, પછી રાજપાટનું ઘર સંસારનું બીજું ધ્યાન રાખવું કે નહીં. ન સમજાણું. મમત્વ હતું ને એમાં માયા હતી, મોહ. માયા એક પ્રકારનો મોહ છે. એ મોહ મારું, જેમાં કીધું ને અહમ મમત્વને કરાવનારી છે. આ મારું, આ મારું, આ મારું એમ કરાવનારી છે. સમજાણું? ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ રમાતી હોય તો આપણે ફટાકડા ક્યારે ફોડશું? ભારત જીતે ત્યારે. ભારત જીતે ત્યારે. માનો કદાચ પાકિસ્તાન જીત્યું તો આપણને ફોડવામાં શું વાંધો? પોતાનું નથી માનવાનું એટલે એને આપણું નથી માન્યું. એ આપણું નથી. આપણો તો ભારત દેશ આપણો છે. તો એ આપણું જે મનાણું ને એ એક પ્રકારની માયા છે. કાલે એવું પણ બની શકે કે આપણો જન્મ પાકિસ્તાનમાં થાય. એવું બની શકે કર્મ આધીન આપણો જન્મ પાકિસ્તાનમાં થાય. તો તે દિવસે આપણે શું કરશું? ફટાકડા ક્યારે ફોડશું? પાકિસ્તાનમાં. તો તે દિવસે આપણને એમાં મારું મનાણું.
એટલે આ જીવાત્મા જ્યાં પોતાનું માને ત્યાં ચોંટી જાય છે, ઈ માયા છે. વાસ્તવમાં ઈ છે જ નહીં, એનાથી આપણે પર છીએ. સમજાણું? આ માયાનું રૂપ બતાવું છું. આ કથા કરવાની હોય ને જ્યારે, અને જ્યારે આપણે કંઈક કથા કરીએ ત્યારે કોઈક એમ કહે કે આપણે માયા વિશે કથા કરવી છે, તો શું કરશો? તો એકાદ બે શ્લોક આવડવા જોઈએ. તો ગીતાના શ્લોક છે, દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા. આ શ્લોક છે, બીજા શ્લોકો છે, બધા ઘણા શ્લોકો છે માયાને વિશે બતાવનારા. સ્વશક્ત્યા માયયા યુક્ત સૃજત્યતિ ચ પાતિ ચ. એવું ભગવાન કૃષ્ણએ કીધું કે પોતાની શક્તિએ કરીને, માયા વડે કરીને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, એનું સંચાલન કરે છે અને પ્રલય કરે છે. સ્વશક્ત્યા માયયા યુક્ત ભગવાન કૃષ્ણના શબ્દ છે. આ ભાગવતના શબ્દ છે. ભાગવતની અંદર આ શબ્દ લખ્યા છે કે પોતાની શક્તિએ કરીને, સ્વશક્ત્યા માયયા યુક્ત સૃજત્યતિ ચ પાતિ ચ. સૃજતી, અતિ અને પાતિ. ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે અને પાલન કરે અને વિસર્જન કરે છે. ભાગવતમાં લખ્યું છે. એટલે હરિસિંહ રાજાને પછી તો શોક મટ્યો નહીં કાંઈ. એટલે ગુણાતીતાન સ્વામી કહે કે રાજા, તમે જેને તમારું માનો છો એ તમારું નથી, એ તમારી ભ્રમણા છે, તમારો મોહ છે. તમે જ્યારે તમારું માન્યું ત્યારે તમને તમારું થયું. એમ કરીને એક દ્રષ્ટાંત દીધું ગુણાતીતાન સ્વામીએ રાજાને. કેવું દ્રષ્ટાંત દીધું કે એક ગામમાં જોશી રહેતો હતો. એને બહુ મોટી ઉંમરે દીકરો થયો. બહુ મોટી ઉંમરે દીકરો થયો. તે જોશીને એમ થયું કે લાવો ને મારા છોકરાનું જ્યોતિષ જોવરાઈ દો. બ્રાહ્મણ હતા. મારા છોકરાના ભાગમાં શું છે એ તો જોઈ લો. તે કોઈક પવિત્ર બ્રાહ્મણ કે કોઈક સાધુ હશે એને એમ કીધું કે મારા દીકરાનું જોઈ દો. ને તે એમ કરીને હજી તો આંખે ખુલ્લી નહોતી છોકરાની, ને જ્યોતિષ જોવા માટે ગુણાતીતાન સ્વામી કહે છે જોવા માટે લઈ ગયા. અને જ્યાં જોયું ને ત્યાં ઓલા જ્યોતિષીએ કહ્યું કે જોશી, એ બ્રાહ્મણ હતા. એટલે ગુણાતીતાન સ્વામી કહે કે ઓલા જ્યોતિષીએ જ્યોતિષ જોઈ અને કીધું કે દુઃખ ન લાગે અને ઓછું ન લાગે તો કહો. તો કે શું? તો કે તમારા દીકરાનું ભાગ્ય જોતા મને એવું લાગ્યું કે તમારી અને તમારા દીકરાની 4 આંખ જેદી ભેગી થશે, આ મારી સામે જો, તમારી અને તમારા દીકરાની 4 આંખ ભેગી થશે ત્યારે બેમાંથી એકનું મૃત્યુ થશે. હજી છોકરો નાનો હતો, આંખે ખુલ્લી નહોતી. આવું કોણે કહ્યું? ગુણાતીતાન સ્વામીએ રાજાને કહ્યું. શું કીધું કે એક જોશીને દીકરો જન્મો, એની કથા કહી છે. પછી ગુણાતીતાન સ્વામી કહે પછી તો ઓલા બાપને એમ થયું કે મોટી ઉંમર છે અને મારે દીકરાની 4 આંખ ભેગી થઈને જો દીકરો મરી જવાનો હોય તો દીકરો મળ્યો, હું મરી જાઉં તો કાંઈ વાંધો નહીં, મારે મરી જવાનો તો હવે તો હું તો મોટી ઉંમરનો છું. એના કરતાં હું જંગલમાં તપ કરવા માટે જતો રહું, ગમે ને સાધુ થઈ અને ભજન કરીશ, એવો વિચાર કરી અને પોતાની પત્નીને કીધું કે તો દીકરો થયો છે, દીકરાને સાચવજે અને હું જાઉં છું જંગલમાં, કંઈક ભજન કરશું, ગમે ને સાધુ સંતોની સાથે રહેશું. એમ કરીને એ જોશી હતો એ જતો રહ્યો. આ બાજુ છોકરો ધીરે ધીરે મોટો થયો, 16 વર્ષનો થયો અને છોકરાએ રમવા ગયો. એકવાર નદી કિનારે ક્યાંક રમતો હશે, દળિયે રમતો હશે. એમાં રમતા રમતા એક ડોશીમાં હતા, એને દડી વાગી તો ડોશીએ ગાળ્યું દીધી. અને ગાળ્યું દીધી શું કીધું ખબર? એ ન બાપા, કારણ કે એનો બાપ તો એને મૂકીને વયો ગયો હતો.
એટલે ન બાપા એવી ગાળ દીધી, સુત 16 વર્ષનો થયો, રમવા બાળક મંડળે ગયો, રમતા દડી વાગી ડોશીને, દીધી ગાળો રમનાર જોશીને. એ ન બાપા તારો બાપ ક્યાં છે? અહીંયા એમની ધ્યાન નથી રાખતો એમ કે ન બાપો કીધો, અને છોકરાને ખોટું લાગ્યું અને ઘરે આવ્યો. એની માને રોજ કહેતો હતો કે મારો બાપો ક્યાં, મારો બાપો ક્યાં. ત્યારે એની મા એમ કહેતી હતી કે તને ક્યારેક હું બતાવીશ, ક્યારેક બતાવીશ. સાચી વાત કરી નહીં કે જ્યોતિષી આવું કીધું છે ને આ ને તેને એવું કંઈ કીધું નહીં. અને આ છોકરાએ 16 વર્ષે હઠ પકડી મારા બાપને જોવો છે. તે કોઈક આડોશી પાડોશી હશે એને કીધું કે જાવ ને આને ક્યાંક લઈ જાવ ને થોડો ઘણો આમ તેમ એને વેન કર્યું છે તો ઓળી પાછા વહી આવજો 15 દીએ મહિને. તો થોડું ભાતું બાંધી દીધું ને છોકરાને લઈને પાડોશી ગયા. એ નહોતો ઓળખતો આનો બાપ કોણ છે. એ ગોતવા માટે નીકળવાની એક વાત કરીને જતા કાશી જેવા ક્ષેત્રની અંદર ગયા. એમાં કાશીએ ગયા તો રાત્રિએ રાત પડી ગઈ અને કોકને પૂછ્યું ભાઈ ધર્મશાળા છે કે અહીંયા? તે કે ધર્મશાળા તો ઘણી છે પણ તમારે રહેવું હોય તો જો અહીંયા એક ધર્મશાળા આવડિયા છે, એને દરવાજો ખટખટાવો, અંદર ઘણા લોકો આવે છે ને રહે છે. તે કાંઈ વાંધો નહીં, ઓલાય છે ને દરવાજો ખટખટાવ્યો. હવે જે ધર્મશાળાનો દરવાજો ખટખટાવ્યો એ ધર્મશાળામાં એનો બાપો સાધુ થઈને રહેતો હતો. અને દાઢી વધી ગયેલી, જટા વધી ગયેલી, સાધુનો વેશ. અને દરવાજો ખોલ્યો કે બોલો બોલો. તે કે અમે પરદેશી બ્રાહ્મણ છીએ અને અમે આવી રીતે થોડુંક નીકળ્યા છીએ વિચરણ કરવા અને રાત પડી ગઈ એટલે મારે રાત રોકાવું છે. તે કે પણ જગ્યા બહુ છે નહીં, છતાં તમારે રોકાવું હોય તો એકાદું ખૂણો હોય તો તમે સૂઈ જાઓ કે એમ જ્યાં કીધું ને ત્યાં ઓલા છોકરાને ઉપકા શરૂ થઈ ગયા. ગુણાતાન સમય કીધું, બાપ દીકરાની ચારેક ભેગું થઈને તો ઓલા છોકરાને ઉપકા શરૂ થઈ ગયા અને ઉલટી થવા મળી. તો ઓલો સાધુ વિચારે કે એ આ તો આને છોકરાને ઉલટી જુવાન જો છોકરો છે અને ઉલટી થાય ને અંદર મરી જશે તો પોલીસ મને પકડશે કે, અને લોકો મને કહેશે કે જો આને મરી ગયો કે આને ન રખાય, બહાર હાલો, બહાર જાઓ, બહાર જાઓ, બહાર જાઓ એમ કરીને દરવાજો બંધ કરી દીધો. ઓલા બાર પાણી પાણી કરે. બિહારીલાલજી મહારાજે લખ્યું, જળ રે જળ બોલતો મુવો, નહીં પાસે નદી કે નહીં કૂવો, જતીએ નહીં નીર આપીયું. જતીએ, જતી એટલે સાધુ, નીર એટલે પાણી. જતીએ નહીં નીર આપીયું. એક ગ્લાસ પાણી નો આપ્યું. ઓલો કે એક ગ્લાસ પાણી તો આપો. તો કે નહીં, બહાર જાઓ કે આ છોકરાને ઉલટી થઈ, દરવાજો બંધ કરી દીધો. જળ રે જળ બોલતો મુવો, પાણી 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 કરતા છોકરો મરી ગયો. નહીં પાસે નદી કે નહીં કૂવો, પાસે નદી કૂવો કાંઈ નહીં. અને ઓલા પાણી ન આપ્યું. અને સવાર પડીને બધા એ ઓલો પાડોશી હતો એ જુવાન હતો ને રોવા લાગ્યો. 2-5 માણસો ભેગા થયેલા, હું થયું તો કે ખબર નહીં આને ઉલટી થઈ અને આવી રીતે અમે અહીંયા ફરતા આવ્યા છે. તે આવડા એ સવારે દરવાજો ખોલ્યો. આ શું બધું છે? તે કે શું છે, લાવો તો જોઉં તો ખરો. તે જોવા ગયા, બધાની વચ્ચે આમ ઊભા જોયો તો ઓલો વાત કરતો હતો. તે કે તમે છો ક્યાં? તે કે અમે આ દેશના છીએ અને આવી રીતે એના બાપાને જોવાનું વેન કર્યું હતું અને એના બાપા નાનપણમાં વયા ગયા હતા અને એના બાપાને જોવાનું વેન કર્યું એટલે અમે નીકળ્યા હતા અને અહીં આવ્યા અને અહીં એને ઉલટી થઈને આ છોકરો મરી ગયો કે. તો ઓલાને એમ થયું કે લે આ તો મારો નહીં ને કે. એટલે એણે તરત ઓલાને પૂછ્યું કે તમે ક્યાં ના? તે કે આ ના. તે તમે આ છોકરો તે કે જોશી? તો કે હું જોશી. તે કે એનો બાપો હતો કે એના બાપા આવી રીતે કોઈક જ્યોતિષે કીધું હતું ને ઘર છોડીને તો કે અરે મારો દીકરો. એ મારો દીકરો એવું જ્યાં થયું ને ત્યારે એને પોક મૂકી અને રડવા લાગ્યા. તે સાંજે કોનો હતો? સાંજે કોનો દીકરો હતો? એને ખબર નહોતી. ગુણાતાન સ્વામી કે જ્યાં સુધી એને ખબર નહોતી કે આ મારો છે ત્યાં સુધી એને એક ગ્લાસ પાણી ન આપ્યું. જતીએ નહીં નીર આપીયું.
ક્રૂર કાપ્યું એવો શબ્દ લખ્યો છે. એનામાં ક્રૂરતા એટલી આવી ગઈ. એક ગ્લાસ પાણી ન આપ્યું, બોલ. સાંજે એનો જ હતો, પણ એનામાં માયા નહોતી, કારણ કે એનામાં મોહ નહોતો. આ મારું છે એવું એને ખબર નહોતી. જેવી એને ખબર પડી કે આ મારું છે, તેણે પોક મૂકી દીધી. આનું નામ માયા, આનું નામ મમતા, અને એ અંધકાર, એ જીવનું કલ્યાણ બગાડનારી છે. નકર તો આ જગતમાં કાંઈ કોઈનું નથી, બધું ઈશ્વરનું છે, ઈશ્વરની રચના છે. સમજાણો? આ માયાનું રૂપ છે. એટલે માયા છે એ અંધકાર રૂપ છે. અહમ હેતુ માયા, દેહે હંતા હેતુ માયા. અહમ હેતુ, અહમ અને મમત્વની કરાવનારી એવી માયા છે. તદીએ મમતા હેતુ માયા, એવો શબ્દ લખ્યો છે. મમતા હેતુ માયા, મમતાનું કારણ આ મારું 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 મારું. આ મોબાઈલ તો કે મારો, એ વ્યવહાર રૂપે કરીને મારો માન્યો, એ તો માનવું જ પડે, એમાં તો હાલે જ નહીં. વ્યવહાર રૂપે કરીને ચપ્પલ તો બીજાને થોડા પહેરાશે, તો આપણા જ પહેરવા હોય. અને ભાઈ મારા ચંપલ ક્યાં ગયા, એ તો આપણા જ ગોતવાના હોય. પણ એમાં જે જડ બુદ્ધિએ કરીને ચોંટી જવું, એ માયા છે. અને એ અંધકારમાં રૂપ માયા છે, એ જડાત્મિકા માયા છે. આ મોબાઈલ મારો છે એમ માની લેવું એ બરોબર છે, પણ આ મારું માની અને એમાં ચોંટી જવું કે જેનાથી ભગવાન ભૂલાઈ જાય, જેનાથી બીજું બધું અસ્તિત્વ ભૂલાઈ જાય, આનું મૂળભૂત અસ્તિત્વ ભૂલાઈ જાય ને આ તૂટી જાય કે ખોવાઈ જાય તો મને ખાવું ન ભાવે ને હું બેચેની થઈ જાય ને મને આમ ઓલો થઈ જાઉં, વિવળ થઈ જાઉં. એ જે છે ને એ મોહ છે. અને એ મોહ એ કલ્યાણને બગાડનારો છે. એ જે અંધકારને દૂર કરવો ને એનું નામ જ્ઞાન. પછી એને આ મારું છે ને આ તારું છે ને આ તારું છે ને આ મારું છે ને કાંઈ નહીં. સંતોએ ધોરાજીની ધાબળી લીધી હતી બધી. એ વખતે ધોરાજીની ધાબળી બહુ વખણાતી, ગરમ ધાબળી વખણાતી. તે મહારાજે ઢગલો કરીને હળગાવી દીધી ધોરાજીની ધાબળી. તે બધાને સંતોને સહેજ મમત્વ થયું કે મારી ધાબળી. તે મહારાજે દિવાળી મૂકી દીધી, હળગાવી દીધી. ને પાછી આપો મહારાજ રે મારી ધોરા જીની ધાબળી. આવું કીર્તન છે. મહારાજે હળગાવી દીધી. જ્યાં તમારું મન ચોંટવાથી ભગવાન ભૂલાઈ જાય, ઈ જડાત્મિકા માયા તમારું કલ્યાણ બગાડનારી છે. એટલે માયા કેવી છે? અહમ અને મમત્વની કરનારી છે. 3 ગુણવાળી છે. સત્વ ગુણવાળી છે, રજો ગુણવાળી છે અને તમો ગુણવાળી છે. સત્વ, રજ અને તમ આના પણ ભેદ છે માયાના. સત્વ ગુણાત્મક માયા હોય એની ક્રિયા શું છે, રજો ગુણાત્મક ક્રિયા શું છે અને તમો ગુણાત્મક ક્રિયા છે. આપણા મનના ભેદો છે આ બધા. મન ક્યારેક સત્વગુણ પ્રધાન હોય, ક્યારેક રજોગુણ પ્રધાન હોય, ક્યારેક તમોગુણ પ્રધાન હોય. જ્યારે સત્વગુણ પ્રધાન હોય ને ત્યારે આપણને વિચારો સારા આવે, પણ એ માયાના જ લક્ષણો છે, માયાથી યુક્ત છે. એ રજોગુણ પ્રધાન હોય ને ત્યારે આપણને રાજસી વિચારો બધા આવે, ભોગ વૈભવ એને ભોગવવાના વિચારો આવે. અને તમોગુણ પ્રધાન જ્યારે હોય ને ત્યારે માણસને કામ, ક્રોધ એ બધું ઉત્પન્ન થાય. તમોગુણ પ્રધાન લખ્યું હતું આપણે શ્લોક આવ્યા ને આગળ, ઓલા આગળ શ્લોકમાં લખ્યું હતું. આ પરવાળાની કથા લીધું છે. ઘણી વાર કથામાં લેતા હોય ને કે આ બધું તો કથામાં તો બધી વાતો આવતી જ હોય.
ઘણી કથાઓમાં લેતા હોય, વિસ્તાર ન કરતા હોય. અમુક વાર સામે રહેલી પબ્લિક આને કેટલું કેચઅપ કરે, એક્સેપ્ટ કરે, આ વાત બધાને પચે એવી વાત નથી. ઊંઘ આવે આમાં તો. ભગવાનની વાત હોય એમાં ઊંઘ ન આવે. આવી વાતોમાં તો ક્યારેક ઊંઘ આવે. પણ તત્વને જાણ્યા સિવાય તમે કથા વાર્તામાં આગળ ના વધી શકો. સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો જે છે એને તો જાણવા જ પડે. જીવ, ઈશ્વર, માયા, બમ, પરબ્રહ્મ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ આ શું છે, એનું અસ્તિત્વ શું, એની વાત એ જ્યાં સુધી જણાય નહીં. આ કંઈ એકવારે કંઈ આ મેં બધું કીધું એટલે એકવાર તમને આવડી જ જાય એવું નહીં માની લેવાનું. આનું રિહર્સલ કર્યા કરવું પડે. રિહર્સલ 1 વાર, 2 વાર, 3 વાર પ્રવચનમાં બોલો, કથામાં બોલો, સમજીને બોલવાનું. ગોખીને ક્યારેય નહીં બોલવાનું. જે દિવસે ગોખણિયું જ્ઞાન કર્યું ને એટલે તમે ભટકી જશો. ગોખણિયું જ્ઞાન તમને ભટકાવી દે. ગોખીને તો પોપટે બોલી નાખે. નાના છોકરાઓ આપણે અહીંયા એન્યુઅલ ડે હોય ત્યારે પ્રવચન કરે તો એ ગોખીને બોલે. તેને ખબર ન હોય કે હું શું બોલી રહ્યો છું, બસ કંઠે કરી નાખ્યો એટલે બોલી નાખ્યો. એને ખબર ન હોય આનો અર્થ શું છે. એને સમજીને બોલો ને. આ વસ્તુ જે મેં કીધી તો આને સમજો કે ભાઈ માયા શું, તો કે ભાઈ 3 ગુણવાળી છે, જડ છે અને અહંકાર રૂપી છે, અહમ મમત્વની કરાવનારી છે, અંધકાર રૂપ છે. આ બધું જાણીએ તો અંધકાર કેવો અંધકાર કે આપણા જ્ઞાનના પડળો ઉપર, જ્ઞાન ઉપર પડદા નાખીને અંધારું કરી નાખે. આ દીવો છે, દીવાની ઉપર આમ કરીને આમ કંઈક આડું મૂકી દઈએ એટલે અંધારું થઈ જાય કે નહીં. એમ જ્ઞાન જે આપણું છે, ચેતના જે છે એની ઉપર માયાનો પડદો આવી જાય એટલે અંધકાર રૂપ. એ માયા અંધકાર રૂપ થઈ ગઈ. આપણને સાચું સૂઝવા ન દે એમના અંધકાર રૂપ. આપણું મન ભ્રામિક થઈ જાય, ભમી જાય. ઈ માયા મોહથી ભમે, મમતાથી ભમે, ગમે એ રીતે ભમી જાય. ઈર્ષ્યાથી ભમે. ઈર્ષ્યા માયાનો પ્રકાર જ છે, કારણ કે એ તમો ગુણ છે. એ તમો ગુણ છે, એ ગુણાત્મિકા છે 3 માયા, એટલે માયાનો પ્રકાર જ થયો. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર, ઈર્ષ્યા, આશા, તૃષ્ણા, અસૂયા આ બધી નજીક નજીક બેસનારી છે. એકદમ નજીક નજીક. ઈર્ષ્યા અને અસૂયા આમ હાવ નજીક નજીક છે, પણ એ અત્યારે નહીં, એ પછી હું ક્યારેક કહીશ. આ બધા તત્વ છે ને, બધા માસ્યાય ભાઈ કે ને આપણે, એ આ માસ્યાય ભાઈ છે બધા. અને બધા જ માયાના સ્વરૂપો છે, અંધકાર રૂપ છે. આપણી જે જ્ઞાન ચેતના છે ને, આ જગતનો જીવ જ્યારે જન્મે ને ત્યારે જ્ઞાન તત્વને લઈને જન્મે છે. એ જ્ઞાન એની સાથે જ હોય છે. આપણે જે જ્ઞાન આપણે ભણીએ છીએ ને, જ્ઞાન મેળવતા નથી. જ્ઞાન આપણી અંદર હોય જ છે, એને ખાલી આપણે ઉત્પન્ન કરીએ છીએ. જ્ઞાન જન્મતાની સાથે આપણી સાથે હોય છે, પણ એ જ્ઞાનની આપણને ભ્રમણા થઈ ગઈ હોય છે, એટલે એ ખબર નથી હોતી. એટલે કોઈ શિક્ષક કે ગુરુજી દ્વારા આપણને એ પ્રાપ્ત થાય ને પાછું એ પ્રગટ થાય, એટલે જ્ઞાન પ્રગટ કરીએ છીએ અંદરથી. એ જે જન્મતાની સાથે રહેલું જે જ્ઞાન છે ને, એ જ્ઞાન એની ઉપર કામ, ક્રોધાદિકના જે પડદાઓ પડી ગયા છે ને, એ અંધકાર છે. જ્ઞાનને અંધકારમાં નાખી દે છે. એટલે આપણે કોણ છે ને એ ભૂલી જાય છે અને બીજી રવાડે ચડી જાય છે. શ્રીજી મહારાજ વખતે દેવીવાળા મગ્નીરામ કહેવાતા હતા. આમાં પુસ્તકમાં 5મા ભાગમાં દેવીવાળા મગ્નીરામનું દૃષ્ટાંત આપ્યું છે. હા, એ દેવીવાળા મગ્નીરામ વાસ્તવમાં ભગવાનને ગોતવા માટે જ નીકળ્યા હતા. એણે
માતાજીની સાધના કરી અને માતાજીની ઉપાસના કરી તો માતાજી એને શક્તિ પણ આપી હતી, શક્તિશાળી હતો, પણ એ શક્તિએ કરીને એને ભગવાનને પ્રાપ્ત કરવાના હતા, એને બદલે એ શક્તિનો અહંકાર આવી ગયો. એટલે ભગવાનની સામે અડદ નાખ્યા એને. માંગરોળની અંદર સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા હતા અને મગની રામ આમ કરીને આમ દાણા નાખ્યા તો આખું ઝાડ હળગાવી દીધું. મહારાજ કે મગની રામ તમારામાં તેવડું હોય તો આ ઝાડ હતું એવું લીલું કરી દો પાછું તો સાચા તમે લ્યો. ન થઈ ગયો. માણસ નીકળે છે ત્યારે જ્ઞાન ચેતનાએ યુક્ત નીકળે છે, પણ રસ્તામાં ભમી જાય છે. નીકળ્યો તો હું કામ, આપણે કહીએ ને એ તારો જન્મ હું કામ થયો તો તું હું કરીશો, હે? નીકળ્યો તો ભગવાનને મેળવવા માટે અને કરી નાખ્યું બીજું. કારણ કે કુસંગના પાશ, માયા, માયાવી સંગ, કુસંગનો પાસ એ પણ એક માયાનો ભાગ જ છે. એના સંગમાં આવી ગયો જીવાત્મા, અથવા તો અહંકાર આવી ગયો, કાંઈક શક્તિ મળી એનો અહંકાર આવી ગયો. શક્તિનો ઉપયોગ ભગવાનની પ્રાપ્તિને અર્થે કરવાને બદલે શક્તિનો ઉપયોગ બીજાના પતનમાં કરે અથવા તો બીજાને પોતા તરફ વાળવા કરે, ત્યાં પતન શરૂ થઈ ગયું, અહંકાર શરૂ થઈ ગયો. અને આનું નામ માયા, આનું નામ અંધકાર. એની જ્ઞાન ચેતના નીકળ્યો તો શું કામ? ભગવાન મેળવવા માટે. પણ એ જ્ઞાન ચેતના માયાથી ઢકાઈ ગઈ અને અંધારું થઈ ગયું. એ અંધારું ક્યારે ટળે? દીવો કરો ત્યારે. અંધારું ક્યારે? રૂમનું અંધારું ક્યારે ટળે? દીવો કરીએ ત્યારે, લાઈટ કરીએ ત્યારે. તો આ અંધારું ક્યારે ટળે? કોઈક સત્સંગે કરીને આપણા અંતઃકરણની અંદર દીવો કરે કોઈક સાધુ, એ તું ભૂલ કરીશ, આ સમજાણ. એટલે ઓલું ટળી ગયું, અંધકાર ટળી ગયો, માયા ટળી ગઈ, કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર, ઈર્ષ્યા હતું ને એ બધું ટળી ગયું. એને ટાળ્યા, સંતોએ ટાળ્યા, સંતના યોગે કરીને ટેળ્યા, સાધુના સંગે કરીને ટેળ્યા, ટળી ગયા, કામ પૂરું થઈ ગયું. પછી જ્ઞાન ઉત્પન્ન થયું. જ્ઞાન ઉત્પન્ન થયું એટલે જીવ મોક્ષ માર્ગે વળી ગયો અને ભજન કરીને મોક્ષને પામ્યો. લો આજે આ એક શ્લોક કરીએ, પછી કાલે 107મો શ્લોક પાછો આવશે. બરોબર? ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિર્દેહ તદીયયો જીવસ્ય ચાહમ મમતા હેતુર્માયાવગમ્યતામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.